જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં કૌભાંડીઓએ જબરજસ્ત સહકાર કરતા ખેડૂતોએ રાતાપાણી રોવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વિસાવદર અને ભેસાણ પંથકમાં ખેડૂતોના નામ પર બેંકોમાંથી કૌભાંડીઓ કરોડો રૂપિયા ઉસેટી ગયા છે, પણ હવે ભોગવવાનું આવ્યું છે ખેડૂતોને। આ ખેડૂતોને લોનના હપ્તા માટે નોટિસો ફટકારવામાં આવે છે। જો તેઓ લોનની રકમ નહીં ચૂકવે તો તેમના પશુધન, તેમની ખેતીની જમીન અને મકાનની નીલામી કરવાની ચેતવણીઓ પણ આપવામાં આવી રહી છે। તેને લઈને જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ખેડૂતોએ ભેગા થઈને બેંકના સીઈઓને એક આવેદન આપ્યું છે અને આ કૌભાંડના કારણે થઈ રહેલા અન્યાયને લઈને રજૂઆત કરી હતી। તેઓ વિસાવદર અને ભેસાણ વિસ્તારના ખેડૂત સભાસદો સાથે થયેલી છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અંગે પણ રજૂઆત કરી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂત સભાસદોના નામનો ઉપયોગ કરીને ખોટી રીતે ધિરાણ મેળવવામાં આવ્યું છે। ખેડૂતોના નામ પર મંત્રી અને પ્રમુખ બોગસ કાગળોના આધારે ધિરાણ મેળવવામાં આવ્યું હતું અને તેને લઈને અમુક લોકો પર એફઆઈઆર પણ થઈ હતી, પરંતુ અહીં ફક્ત દેખાડા પૂરતા જ પગલાં લેવામાં આવ્યા હતા। જ્યારે જુનાગઢ જિલ્લા સહકારી બેંકે આ કૌભાંડનો પર્દાફાશ થવા છતાં પણ દોષિતો સામે કોઈ નક્કર પગલાં ભર્યા નથી। તેના કારણે નિર્દોષ ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ બની છે। આમ દોષિતો કૌભાંડ કરીને છૂટા ફરે છે, જ્યારે નિર્દોષ ખેડૂતો બેંકની કાર્યવાહીનો ભોગ બને છે। ખેડૂતોને થતો આ અન્યાય ક્યાં સુધી ચાલશે? ખેડૂતોએ રજૂઆત કરી હતી કે હવે બેંકને પણ કૌભાંડની અને દોષિતોની ખબર પડી ગઈ છે, ત્યારે ખેડૂતોને ધિરાણની વસૂલાતની નોટિસ શું કામ પાઠવવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે। આમ બેંકો ખેડૂતો પાસેથી ધિરાણની રકમ વસૂલાત કરવાની અયોગ્ય નોટિસો પાઠવવાનું બંધ કરે। આ કૌભાંડ થયું તેમાં ખેડૂતોનો કોઈ દોષ નથી। આ કૌભાંડ મંત્રી અને બેંકના કર્મચારીઓની મિલીભગતથી થયું છે, પણ ભોગ તો ખેડૂતો બની રહ્યા છે। બેંકે તેના માટે ખેડૂતોને દોષિત ઠેરવીને તેમને ધિરાણ આપવાનું બંધ કરી દીધું છે અને કહેવાય પાડાને વાંખે પખાલીને ડામ। કૌભાંડીઓ કરોડો ઉછેટી ગયા અને તેની સામે કાર્યવાહી કરવાની પણ તસ્દી બેંક લેતી નથી, પણ જે ખેડૂતોનો કોઈ વાંક જ નથી તેને બેંક ધિરાણ પણ આપતી નથી। શું બેંક તેના ખાતેદારો અને ગ્રાહકો સાથે આ જ રીતે વર્તે છે? પગલાં કૌભાંડીઓ સામે લેવાના હોય તેના બદલે પગલાં ખેડૂતો સામે લેવાઈ રહ્યા છે। તેથી ખેડૂત આગેવાનના સમૂહે જણાવ્યું હતું કે ભોગ બનેલા ખેડૂતોને નો ડ્યુ પ્રમાણપત્ર આપીને બોજામુક્ત કરવામાં આવે। પીડિત ખેડૂતોને બને એટલા વહેલા ધિરાણ આપવાનું ચાલુ કરવામાં આવે। મંડળીએ ખેડૂતની શાખ કરતા વધારે ધિરાણ મેળવી લઈને ખેડૂતના ખાતામાં બોજ પડાવીને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી છે। બેંકે આ છેતરપિંડી કરનારા સામે કાર્યવાહી કરવી જોઈએ। છેલ્લા 5 વર્ષ કરતા પણ વધુ સમયથી વિસાવદર અને ભેસાણમાં ખેડૂતો સભાસદો ધરાવતી જુદી જુદી સહકારી મંડળીઓ દ્વારા ખેડૂત સભાસદોના નામ પર ખોટી રીતે ધિરાણ મેળવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ માટે જુદી જુદી મંડળીઓના મંત્રીઓ, કમિટીઓ અને તાલુકા બેંક મેનેજર સહિતના કૌભાંડીઓ પર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારની આ નવી પદ્ધતિએ ખેડૂતોને પણ સ્તબ્ધ કરી દીધા છે। તેમને હવે થાય છે કે પોતાની જ મંડળીના મંત્રીઓ આ પ્રકારે કૌભાંડ કરે તો વિશ્વાસ કોના ઉપર કરવો? આશ્ચર્યની વાત તો એ છે કે બેંકના રૂપિયા ગયા તે જુનાગઢ જિલ્લા સહકારી બેંકે પણ કોઈ અજાણ્યા કારણોસર કે કોઈ દબાણ હેઠળ આ દોષિતો સામે કોઈ નક્કર કે મજબૂત કાર્યવાહી કરી નથી અને તેના જ કારણે કોઈ પણ ગુનો કર્યા ન હોવા છતાં નિર્દોષ ખેડૂતો આજે પણ શોષાવાનું આવ્યું છે। આ બધા કૌભાંડીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। તેથી ખેડૂતોએ માંગ કરી હતી કે જે ખેડૂતના નામે મંત્રી કે પ્રમુખે બોગસ કાગળોના આધારે ધિરાણ મેળવ્યું છે તેને ધિરાણની રકમ વસૂલવા માટેની ખોટી નોટિસ આપીને બેંક જે ઉઘરાણી કરે છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે। તેની સાથે કૌભાંડનો ભોગ બનનારા ખેડૂતોને બેંકે ધિરાણ આપવાનું બંધ કર્યું છે તે ચાલુ કરવામાં આવે। આ ઉપરાંત દરેક ખેડૂતનો નો ડ્યુ પ્રમાણપત્ર આપીને બચાવમુક્ત કરવામાં આવે। આમાં બધી માંગ પૂરી કરીને પીડિત ખેડૂતોને થયેલા અન્યાયને દૂર કરવામાં આવે। જો દોષિતોને સજા થતી ન હોય તો કમસે કમ નિર્દોષને દંડ કરવાનું તો બંધ કરી શકાય છે। ખેડૂતોનું કહેવું છે કે બેંકોએ વસૂલાત કરવી હોય તો જે મંત્રી અને પ્રમુખે કૌભાંડ આચર્યું છે તેમની પાસેથી વસૂલાત કરે, તેઓને નોટિસો ફટકારે। હવે તેની સાથે કોઈ નિસ્બત નથી તેવાને કેમ હેરાન કરવામાં આવે છે? આ તો જાણે ખેડૂત હોવું પણ ગુનો છે।